ગુડ મોર્નિંગ. હા, તો કાલે ક્યાં હતા આપણે? ગુસ્સો. એટલે એ પછી વાત કરશું, પણ એક આપણે કરી શકીએ કે પ્રેક્ટિસિંગ હોલ્ડ કરવું, પ્રેક્ટિસ કરીએ આપણે. અને ગુસ્સો વધતો જાય છતાંય આપણે એને હોલ્ડ કરતા જાય તો કંટ્રોલિંગ કેપેસિટી ખૂબ વધી જશે આપણી. એટલે ગુસ્સાથી ભાગતા નહીં. હા, ભલે ગુસ્સો આવે, ખાલી વ્યક્ત નહીં કરતા કોઈની ઉપર. હા, બહાર નહીં ફેંકતા. અને એ ગુસ્સો અંદરથી એને જેટલું આપણે હોલ્ડ કરી શકીએ એને વધતા લેટ ઇટ ઇન્ક્રીઝ અને કીપ ઓન હોલ્ડિંગ. હા, તો એક પોઈન્ટ એવો આવશે કે એને આપણે ટ્રાન્સફોર્મ કરી શકશું. ઓકે, નેક્સ્ટ ટોન કર. હા, કેવો હોય? ચલો, મને એક પ્રસંગ. એની અંદર સાર્કેઝમ આવે કે નહીં? સાર્કેઝમ આવે, કટાક્ષ. બોલો હવે શું તૈયાર કર્યું એની ઉપર? જેલસી ઉપર એંગર નું કર્યું છે. તો પેલા એંગર નું લઈ લે ને આપણે. હમ હમ એક્ઝામ છે ને વંચાતું નથી. મારી એક્ઝામ ઓવર થઈ ગઈ. કંટાળો આવે છે. જાણતો મને હેરાન કરવાનું મન થાય છે. હેરાન થાય. જાણે વાંચો નથી પડ્યું. 5 મિનિટ પછી જાઉં છું ભાઈ. બીજે 5 મિનિટ રહીને ભાઈ. ભાઈ મારી પાસે પેન થી જામ નહીં હતી. બીજી 5 મિનિટ રહીને ભાઈ પેન આવ્યો ને પવન થોડાથી મારી વાંધો નહીં. બીજી 5 મિનિટ રહીને ભાઈ તો પેન છે પેન. ત્યારે થશે કે પહેલેથી આપણે નાના નાના ગુસ્સા હોલ્ડ કરવાની પ્રેક્ટિસ કર્યું હોય, હા, તો એ વખતે થશે. ગુસ્સાને એકદમ એક્સ્ટ્રીમ સુધી લઈ જઈ શકીએ. બોલો હવે જેલસી નો ટોન. ફ્રેન્ડ સાથે આપણે જમવા બેઠા હોઈએ સવારે. હા,
બોલો બીજો જેલેસી નો. એટલે જેલેસી અને કટાક્ષ બે સાથે જાય. હવે અતિશય જેલેસી હોય તો એમાં કટાક્ષ ના આવે. અતિશય જેલેસી એનવી આવે. હા એટલે હા આપણે એને નીચે ઉતારવાની કોશિશ કરીએ. ઓલું ટીવી ના એડમાં પેલા નતું આવતું ઓલું કયો? હા ઓનિડા ઓનિડા. ડેવિલ આવતો હતો. ડેવિલ. એનવી નો સિમ્બલ શું છે? તમે મંદિરોમાં જાઓ ને એનવી લોકોએ પ્રોટ્રે કર્યું હોય શિલ્પકાર તો એને કયો સિમ્બલ વાપરો હોય? કયું સિમ્બલ વાપરો? ગણાવો. અને શું કહેવાય? હા હા શું હોય? હા આપણા લગભગ તમે ખજુરાઓ ને બધા મંદિરો એ લોકોએ જેલેસી કઈ રીતે પ્રોટ્રેટ એને શું દંસી જાય છે? વીછી. વીછી એટલે ત્યાં વીછી મૂકેલો હોય. હા એટલે એ લોકો કહે છે કે આ પોઝ જે છે એ જેલેસી નો પોઝ. વીછી મૂકેલો હોય. એટલે અમુક જે જેલેસી હોય એની બહુ અસર ન થાય, અમુક જેલેસી ની ખૂબ અસર થાય. એટલે એમાંથી એંગર નીકળે, ડિપ્રેશન નીકળે, ઘણું બધું નીકળે. હવે જેલેસી અને સસ્પિશન એ બે વચ્ચેનો ફરક શું? શંકા વચ્ચેનો અંતર શું? શંકા. ટ્રુ જેલેસી. ઓકે એટલે પેલા જેલેસી આવે પછી સસ્પિશન આવે. આપણે કોઈક બનાવી ગયું હોય તો પણ આપણને સસ્પિશન આવે, એ જેલેસી ન હોય ત્યાં, રાઈટ? એટલે ત્યાં શંકા હોય. તો શંકાનો ટોન અને જેલેસીનો ટોન એ બે વચ્ચેનો અંતર શું? હા ક્વેશ્ચનિંગ હોય એટલે કઈ રીતે? એ ડાયરેક્ટ પૂછી લીધું. હવે શંકા છે આપણને, શંકા. આપણે શંકા હોય તો કેમ ખબર પડે? હું તને પૂછું કે ઓલા પૈસા તને મળી ગયા હતા, હકીકતે હું માંગુ છું કે તે પૈસાનું શું કર્યું? હા પણ તને એ પૈસા મળી ગયા હતા ને, એટલે તરત પછી તું એનો હિસાબ મને આપી દે. You're not demanding proof. You're suspicious. હા એટલે you're not saying કે you got the money. ઇનસાઇડ you're demanding proof. અંદર તમે પ્રૂફ ડિમાન્ડ કરો છો, પણ બહાર એને એવી રીતે મૂકી દો છો. એટલે શંકા. એટલે શંકા ડાયરેક્ટ કોઈની ઉપર નહીં ફેંકવાનું, રાઉન્ડ અબાઉટ વેમાં હા આપણી શંકા દૂર કરવી પડે. હા એટલે એને ખબર ન પડે એ રીતે. એ નેક છે. શંકા આપણે હોય હા તો એ શંકાને આપણે દૂર કરી લેવું હોય તો ઓલવેઝ યુઝ નેક. હા જો ડાયરેક્ટ પૂછશું તો ફસાશું.
બોલો. પ્રત્યક્ષ અનુમાન આગમ પ્રમાણી. હા, તો અનુમાન. અનુમાનમાંથી શંકા જાગે. અનુમાનમાંથી શંકા જાગે કે આની ચાલ આવી છે. પ્રેજ્યુડિસ ઉત્પન્ન થાય, એની ગાંઠ ઉત્પન્ન થાય કે આ વ્યક્તિ પૂર્વાગ્રહ ઉત્પન્ન થાય. અનુમાન. હવે મને યાદ આવે છે એની ઉપરથી એક ઇન્સિડન્ટ કે અમે કોલેજના કેન્ટીનમાં બેસતા બેસતા બધા છોકરાઓ નક્કી કરે કે હવે કઈ છોકરી પાછળ જવું ને કઈ છોકરી પાછળ ન જવું. એટલે પછી બધા સ્ટડી કરે કે છોકરીની ચાલ કેવી છે. આ જલ્દી, આ ઇઝીલી હાથ આવશે અને અહીંયા જરા કઠિન છે. એની ઉપરથી છોકરાઓએ બહુ મોટો સ્ટડી કરેલો, મને યાદ છે. તમે લોકો શું કરો છો મને ખબર નથી, પણ એવું મને કોલેજમાં યાદ આવે છે. આવું બધા ભેગા થઈ આ સીધી ચાલે છે તો આ જરા ડિફિકલ્ટ છે, પણ આ જરાક ઓપન ચાલે છે તો ઇઝી છે. એવી રીતે બધું તમે નહીં કરતા એવું. અનુમાન. અનુમાન. ધુમાડો છે એટલે અગ્નિ હશે. આને અનુમાન કહેવાય. ઘણી વાર ધુમાડો ન હોય, ધૂળ ઉડ્યું હોય કોઈ ગાડીનો અને આપણે ધુમાડો સમજી લઈએ, એ સસ્પિશન. રાઈટ. નેક્સ્ટ ટોન કયો છે? એલએસી નો ટોન બહુ જોરદાર કરેલો, પણ એમાં હું શું બોલેલો મને યાદ નથી. બહુ વર્ષો નીકળી ગયા એ વાતને. પછી આખું ઇન્સિડન્ટ અત્યારે યાદ આવે છે, પણ આમ રિયલ આમ જે અંદરથી જેલસી નીકળે ને એવો ટોન, પણ શબ્દ યાદ નથી આવતો. જો યાદ આવે તો કહું. ફિયર. 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 બોલો, ફિયર નો ટોન કેવો હશે? ફિયર ઇઝ ઓલવેઝ. ફિયર ઇઝ ઓલવેઝ સમથિંગ વિલ હેપન. સમથિંગ વિલ હેપન એટલે એક ટેન્શન છે આ મોમેન્ટ અને આ મોમેન્ટની વચ્ચે, જે હજી આવ્યું નથી, જે ક્ષણ, એ ટેન્શન છે. તો ફિયર ઉત્પન્ન થાય, સાયકોલોજીકલ ફિયર. ઇન્સ્ટિંક્ટિવ ફિયરની આપણે વાત નથી કરતા. હવે ફિયર નો ટોન કેવો હોય બોલો? કઈ તૈયાર કર્યું ફિયરમાં? હા. ઇફ this happens, આમ થાય તો, આમ થાય તો, કોને એકદમ ફિયર નું અનુભૂતિ થઈ? એકદમ ડીપ ફિયર, એકદમ ડીપ ફિયર. હા બોલ. ઘણી વાર થાય ડીપ ન હોય. હા બોલ, હવે એક્ઝામ્પલ આપ. ડ્રીમ્સમાં. હા. હમ.
અચ્છા, ડાર્ક સ્પેસીસ નો કેટલાને ફિયર છે? કોઈ કે ભાઈ ઉપર છે અને ત્યાં લાઈટ નથી. છોકરાઓ હાથ ઊંચો કરી શકે, વાંધો નહીં કઈ. હા હા, ડાર્ક સ્પેસ. તો ડાર્કનેસ નો ફિયર કેમ છે? અનનોન. ફિયર ઓફ ધી અનનોન, રાઈટ? ઓકે. અને હકીકતે આપણા જ ઘરમાં ઉપર કઈ હોઈ શકે નહીં, પણ છતાંય આપણે ત્યાં લાઈટ ચાલુ ન હોય તો ન ચાલે. ઓકે. હવે એ તો આપણું ઘર થયું. પછી રસ્તા ઉપર ચાલતા કોને ફિયર આવે ડાર્કનેસ નો? સપોઝિંગ અહીંયા ન હોય ને આપણે કે ભાઈ નદીએ જવું છે, તો એકલા જવામાં કેટલાને ફિયર આવે? આ બધું સાયકોલોજીકલ ફિયર છે. સાયકોલોજીકલ. દિવસમાં તો જાશો ને એકલા, કે દિવસમાં એ ફિયર આવે? દિવસમાં ફિયર ના આવે તો રાતે શું કામ આવવું જોઈએ? રાતે શું કામ આવવું જોઈએ? એટલે એ અંધકારની સાથે શું થઈ જાય છે આપણી અંદર? તો હવે સપોઝિંગ તમારે ના પાડવી હોય મમ્મી ડેડીની કે ભાઈ હું ઉપર રૂમમાં નહીં જાઉં, તો કઈ રીતે ના પાડશો? પણ ફિયર ને છે ને, બી ફ્રેન્ક અબાઉટ ઇટ, કે ભાઈ મને ભય લાગે છે એટલે હું નહીં જાઉં. એટલીસ્ટ એ એક તથ્ય થઈ જાય કે મને ભય લાગે છે એટલે હું નહીં જાઉં. એટલે આપણે કઈ બીજી અંદર કઈ બનાવટ ન થાય. એ ભય ઉપર આપણે ગમે ત્યારે એ ભયને આપણે પાર કરવું પડશે, રાઈટ? અધરવાઇઝ વોટ વિલ હેપન? આવા બધા નાના ભય લઈને આપણે જો શું થશે એમાંથી? શું ઇંગ્લિશ વર્ડ શું છે એની? શું કે ઇંગ્લિશ વર્ડ શું છે? ફોબિયા. હા, ફોબિયા. રાઈટ. મેં ઘણી જગ્યાએ જોયું છે કે બાળકને અંધકારમાં જ ન રાખે. હા, એટલે જેવું બાળકનો જન્મ થાય એટલે મધર ફાધર, હા હવે તો એટલે ઉપર ઓલું ઇન્સ્ટ્રુમેન્ટ મૂકી દો એટલે એ સેજ રડે તો આપણે ગમે તે રૂમમાં હોય તો આપણને ખબર પડી જાય, પણ લાઈટ ચાલુ રાખે. હા, અંધારામાં ન રાખે. એટલે એ લાઈટ ચાલુ રાખે એટલે પછી એને અંધારાની બીક લાગવાની છે. નાનપણથી જ બાળકને અંધકારમાં રાખ્યું હોય તો એને પછી અંધકારની બીક રહેતી નથી. આપણી અંદર ફોબિયા હોય એટલે અત્યારે આપણે સાંભળીએ, રાઈટ? પણ હવે આવતીકાલે બાળક થશે એટલે તમે તમારા હસબન્ડ લાઈટ બંધ કરે તે લાઈટ બંધ કેમ કરી? ચાલુ રાખ, કંઈક થશે તો. એટલે એ અંદર હિંમત જોઈએ કે નહીં, બાળકને અંધકારમાં જ રાખવાનું. બોલો હવે. હા, શું પડી જાય? એટલે આ એરિયા સોલર પ્લેક્સસ એફેક્ટ થાય. હા, ઓકે. શ્રીલ થઈ જાય, ઊંચો થઈ જાય અવાજ. બરાબર છે. એટલે ફિયર ઓલવેઝ ઇન ટાઈમ, કે કંઈક બનવાનું છે કે નથી બનવાનું, એનો ફિયર.
અહીંયા એક ખાલી જગ્યા થઈ જાય. હા, ફિયર. એ ફિયર સેલ્ફ પ્રિઝર્વેશન નું ફિયર છે. આપણે ફિયર જે અત્યારે છે એ સાયકોલોજીકલ ફિયર, પણ ફિયરની અનુભૂતિ જો એકદમ ગહેરી થાય ને, ઇટ ઇઝ વર્થ ઇટ. એ કરવા જેવી છે. હા, એની માટે પાણીમાં ઠેકડો મારવાની જરૂર નથી, પણ વર્થ ઇટ. એકદમ ગહેરી જો ભયની અનુભૂતિ થાય, એ એક વખત જો થઈ જાય તો પછી ઘણું બધું ભય છૂટી જાય. આપણે એવું કંઈક ગોઠવીએ કંઈક. હા, આપણે ક્યાંક અંધકારમાં એક વ્યક્તિને મૂકી આવીએ, પછી કે ભાઈ તારે પાછું આવવાનું છે. એવું કોઈ ગેમ ગોઠવીએ આપણે નેક્સ્ટ ટાઈમ. હા, ફિયર ઉપર કામ કરો. હા, બોલ. હવે રોજ આપણા માતા પિતા ભાઈ બહેન, હા, બધા ફ્રેન્ડ્સ, બધાને પછી ભૂતની બીક લાગે તને? હવે આટલા બધા તો ભૂત પ્રેત આપણી આજુબાજુ છે. હા, સિરિયલમાં તો શું હોય, બધું ઓલું માસ્ક જ હોય. ઇટ ડઝન્ટ મેક સેન્સ ને સિરિયલ ની અંદર. હવે ડ્રેક્યુલાના દાંત આટલા લાંબા બતાવ્યા હોય તો એનો કોઈ મિનિંગ જ નથી ને. કોના દાંત જોયા છે? હા, હા. તેમાં મોકલે. હા, હા. અમે એક વખત એક ફોર્ટમાં રહ્યા, કાસલ ની અંદર. પછી અમારો રૂમ અહીંયા હતો અને અમારી સાથે જે બધા હતા ને એનો રૂમ આ બાજુ હતો, અને વચ્ચે મ્યુઝિયમ હતું. હા, મોટું મ્યુઝિયમ હતું અને એની અંદર બે મોટા પૂતલા હતા. હા? એટલે આપણા ભરતભાઈ ને આપણે કીધેલું કે ભાઈ જઈને જરા તમે દૂધનો પાવડર લઈ આવો ઓલા રૂમ માંથી. એ દોડતા મ્યુઝિયમ માંથી પાછા આવ્યા કે ઓલા બે પૂતલા જીવતા થઈ ગયા છે, હું નહીં આવું. હા? પણ એવા અમુક પિક્ચર્સ છે જેમાં ભય આપણને લાગે. હા, અને અમુક ડાયરેક્ટર્સની ખૂબ ખાસિયત હોય કે ભય ઉત્પન્ન કરવામાં બહુ જ, હા, એ લોકોની એક આર્ટિસ્ટિક ખૂબી હોય. હમ. હા, હા. મ્યુઝિકની અસર, ટોન પાછું. અચ્છા. હા, હા. મેં ઘણા વખતથી હોરર જોયા નથી એટલે ખબર યાદ નથી, પણ પેલા ઓલા પિક્ચર જોતો, પણ ઓલા હોરર પિક્ચર્સ તો મને આમ ઉલટી જેવું થતું અંદર કે આ બધું ઓલું રંગ ને બધું ચડાવ્યું મજા ના આવે. પણ એકદમ સારું આમ શું કહેવાય, સસ્પેન્સ હોય, એક આર્ટિસ્ટિક ઉત્પન્ન કર્યું હોય તો બહુ મજા આવે આપણને. એ ભય અંદર જોવાની એ બહુ મજા આવે.
એક જોયું છે મેં લગભગ. કઈ મૂવી હતી? કઈક નાઇટ્સ હતું ને. ઓલો બ્રુસ વિલિસ વાળું કયું હતું? સિક્સ સેન્સ. એ ડોક્ટર હોય છે પણ મરી ગયેલો હોય છે. મરી ગયેલો હોય છે. મરી ગયેલો. એ સારું હતું. અચ્છા, નેક્સ્ટ ટોન હવે. પરસ્યુએઝન. એકમાં કમાન્ડ આવે. કમાન્ડ વગરનું પરસ્યુએઝન. ઇમોશનલ બ્લેકમેલ એટલે એને ફેમિનિન ડોમિનન્સ. હા, ફેમિનિન ઇમોશનલ બ્લેકમેલ, ફેમિનિન ડોમિનન્સ. રાઈટ. બોલો, બતાવો કઈક કરે. તે કીધું નહીં કે મને ભૂતમાં બહુ રસ છે, તારું ભૂત આવીને કરી જશે. હા, કીધું ને. That is feminine dominance. Feminine dominance. Persuasion. એટલે ઇમોશનલ અને ઘણી વાર આપણે સેલ્ફ પિટીમાં વયા જાય તો એ બીજા લોકો પરસ્યુએટ થઈ જાય અને પરસ્યુએશન આવી જાય. સેલ્ફ પિટી બહુ પાવરફુલ વેપન છે. સેલ્ફ પિટીમાં જાય એ બીજું યાદ નથી આવતું પરસ્યુએશનમાં. એટલે પરસ્યુએશન. હા, એટલે લોકો પરસ્યુએ, સ્પેશિયલી માર્કેટિંગ પીપલ બહુ પરસ્યુએઝ ને, એકદમ પરસ્યુએઝ. એ ક્યાંય પણ ના ન લે. તારો સેલ્સમેન હોય ને એ ના લે. એ તમે કહો કે ભાઈ ગ્રીન કલરમાં નથી, નહીં નહીં મારી પાસે રેડ કલરના 5. પણ આ જરા રફ છે તો હું સ્મૂથ કપડું કાઢી લઉં. હા, એ ગમે ત્યાંથી એ પરસ્યુએશન. હા હા, એટલે એક દિવસ કોઈ ફ્રેન્ડના દુકાને બેઠો હતો. એ ગ્રેનાઇટ વેચે છે. ગ્રેનાઇટ. તો પછી એ કીધું કે ઘરાક આવ્યો કે આ ગ્રેનાઇટ નો ભાવ શું છે? આ ભાવ છે. એ કે ભલે. તો ઓલો જે ઘરાક હતો એ કે તો પછી હું બાજુની 2-3 દુકાનમાં તપાસ કરીને પાછો આવું છું. કે ભાઈ પાછા આવશો તો આ ભાવ નહીં રહે. જાવ હોય તો જાઓ, પછી આ ભાવ નહીં રહે. પરસ્યુએશન એટલે એક નેક છે, માર્કેટિંગની નેક છે. પરસ્યુએડ અ પર્સન ટુ બાય. એમ કોઈને કઈ એમ થયું છે કે એ ક્યાંક ફરવા ગયા કે આપ ક્યાંય અને મોલમાં કે ગમે તેમ, અને જે વસ્તુની બિલકુલ જરૂર નથી એ જ ખરીદીને પાછા આવ્યા. ને બધા હાથ ઊંચો કરે. મને એમ કે હું જ બોરક છું. બોલો બોલો શું કહ્યું? હા, શું લીધું તે?
એટલે લાઈક વોટ? આઈસ્ક્રીમ. અહીંયા આવ્યા નથી ને? કે આવ્યા છે? કોણ છે ભાઈ? પેરેન્ટ્સ ક્યાં છે? હા હા, ઓકે. પછી નહીં નહીં, હું શું કહું છું, આઈસ્ક્રીમ તો તને ગમે છે, રાઈટ? હવે સપોઝિંગ મારા જેવો હું મોલમાં ફરતો હોઉં, હા, અને કહું કે હું છેલ્લે બહાર નીકળું એટલે જોઉં કે હાથમાં વુમન સ્ટોકિંગ્સ હોય મારી પાસે. હવે મારે શું કરવા એ વુમન સ્ટોકિંગ્સ? હવે કઈ રીતે મેં ખરીદ્યા કઈ ખબર જ નથી, કોઈ કે મને પકડાવી દીધું. હવે એવું કોઈને કઈ થયું છે એ હું કહેવા માંગુ છું કે આપણે હા, કે વસ્તુ જે કઈ આમ કોઈ આપણે એમને વિચારીએ તો કોઈ લોજિકલ થિંકિંગ થી આપણું કોઈ પણ કામની વસ્તુ નથી, છતાં મોલમાંથી પાછા આવ્યા તો કોઈ કે આપણને હા એવું કોઈને એવું થયું? ક્યાં થયું? બોલ. હા, ઓકે. હવે આને આપણે બાયપાસ કેવી રીતે કરી શકીએ? અહીંયા મોલ વાળા ઘણા છે, મોલ આને બાયપાસ કેવી રીતે કરીએ? List, or we first go round the whole hall. કે ભાઈ પેલા મારે એક રાઉન્ડ મારી લેવું છે, હા, પછી જ હું શું મારે લેવું છે નક્કી કરીશ. અચ્છા, હવે એ તો પરસ્યુએટ કરે. ઓકે, હવે આપણે પરસ્યુએટ સામે કેવી રીતે કરીએ? હાઉ ડુ વી ડુ ઇટ? વી બાર્ગેન. હવે ઇઝ બાર્ગેનિંગ રાઈટ ઓર રોંગ? બાર્ગેનિંગ રાઈટ, એ પણ પરસ્યુએશન ની રીત છે કે નહીં? બાર્ગેનિંગ ના, એક બાર્ગેનિંગ એક કલા છે, એક નેક છે અંદરથી બાર્ગેન કરવાનું. હા, એટલે આપણે અંદરથી બંધ હોય તો આપણે બાર્ગેનિંગ ન કરી શકીએ. આપણે અંદરથી ખુલ્લા હોય, એનર્જી ફ્રી ફ્લો થતું હોય તો આપણે બાર્ગેનિંગ કરી શકીએ. હવે બાર્ગેનિંગ કેમ કરું? કોઈકને એમ થાય કે હવે બાર્ગેનિંગ ક્યાં આવે 5 રૂપિયા માટે, પણ આ મજા છે બાર્ગેનિંગ કરવાની. હા, પાણીપુરીમાં બાર્ગેનિંગ થાય? ખબર હે? હા, નહીં પણ એ તો આપણી ઉપયોગી વસ્તુ છે. હા,
એવું કોઈને આમ કે સાવ આપણે હિપ્નોટાઇઝ થયા, જે આપણું કોઈ પણ એની સાથે કઈ લેવા દેવા ન હોય એવી વસ્તુ આપણે ખરીદીને આવ્યા. બીજું કઈ જોઈ ગયો હશે તું હવે. એ માર્કેટિંગ ટેકનિક છે ફિમેલની, ખબર છે? અમેરિકામાં તો બહુ વપરાય કે આમ ફરી કે ભાઈ યુ વોન્ટ ધ બેગ. બેગ લઈ લીધી. એટલે હું ફરીથી બાર્ગેનિંગ કરવું જોઈએ કે ન કરવું? કરવું છે. હા. કઈ જગ્યાએ સૌથી વધારે મજા આવે બાર્ગેનિંગ કરવાની? જે જગ્યાએ લેબલ મોટું બોર્ડ મારેલું હોય, ફિક્સ્ડ પ્રાઇસ, ત્યાં સૌથી વધારે હું એવી જ દુકાન શોધું. હું રખડવા જાઉં મોલ કે ક્યાંય પણ તો પેલા દુકાન એવી શોધું ફિક્સ્ડ પ્રાઇસ વાળી, પછી જઈને ત્યાં હેરાન કરવાનો એને. આપવા હવે તમે અમારે ગરીબ જેવા માણસો, તમે સેજ તો અંદર કંઈક દયા ખાઓ અમારી ઉપર. આપણે લેવું કઈ ના હોય તો બાર્ગેનિંગ ની જે મજા આવે, તમે તમારા જેવા હોશિયાર માણસો ફિક્સ પ્રાઇસ રાખે તો અમે ક્યાં જઈએ? એટલે રિયલી મોલ ની આનંદ લેવો હોય ને તો ફિક્સ પ્રાઇસ વાળી દુકાન શોધો, અને ત્યાં આપણું કેવી રીતે પરસ્યુએટ કરી શકીએ ને એનું એક પ્રેક્ટિસ થઈ જાય ત્યાં. ક્યાં જવું જ છે? સેકન્ડ ટાઈમ ક્યાં જવું છે? નેક્સ્ટ વન લે. હવે જસ્ટિફિકેશન શેનું થાય? જસ્ટિફિકેશન શેનું થાય? સેલ્ફ ઇમેજ, સેલ્ફ લવ, આ બે વસ્તુ હોય અને ત્રીજું ત્રણ વસ્તુ હોવી જોઈએ જસ્ટિફિકેશન. સેલ્ફ ઇમેજ, સેલ્ફ લવ અને વેનિટી. વેનિટી વેનિટી એટલે ઈગોને સહન જ ન થાય કે આઈ એમ રોંગ. વર્ષોથી શેર બજાર કરું, શેર બજારમાં સૌથી મોટી જે નુકસાની જે થાય ઇઝ ઈગો કેનોટ એક્સેપ્ટ કે આઈ એમ રોંગ. એનાથી સહન જ ન થાય કે હું ખોટો છું. અને આ એક્સેપ્ટન્સ આખા લાઈફની અંદર આપણે જોવું પડે. એટલે જસ્ટિફાઈ કરવું જોઈએ કે ન કરવું જોઈએ?
જસ્ટિફાય કરવું જોઈએ કે ન કરવું જોઈએ? કઈ જગ્યાએ આપણે સપોઝિંગ જસ્ટિફાય કર, કોઈક સિચ્યુએશન આપો. Requires. યુઝ્યુઅલી મારા કેસમાં હું જોઉં કે મારે કઈ જગ્યાએ જસ્ટિફાય કરવાનું છે. એટલે નોર્મલી હું તાવડેજીનું ફોલો કરું કે ભાઈ ક્યાંય પણ જસ્ટિફિકેશન નહીં કરો. હવે કોઈક જગ્યાએ વ્યવહારિક રીતે આપણે જસ્ટિફાય કરવું પડે કે ભાઈ આ કામ મેં ખોટું પડ્યું પણ આ રીતે મેં કર્યું એટલે ખોટું થયું. એટલે થોડું જેને આપણે કહીએ કે વી લુક ફોર સમ ઇન્ડિકેશન ફ્રોમ લાઈફ. આ સમજાય છે? સમ ઇન્ડિકેશન ફ્રોમ લાઈફ. હા, સામે વાળાનું દુઃખ દૂર થતું હોય. બીજું કે વ્યવહાર એક વસ્તુ છે ને સાધના બીજી વસ્તુ છે. વ્યવહારને આપણે સાધના બનાવીએ પણ વ્યવહારની અંદર અમુક જગ્યાએ જસ્ટિફાય કરવું પડે છે. સાવ આપણે ચૂપ નથી રહી શકતા. એટલે એ એક અંદરનો વિવેક જોઈએ કે કઈ જગ્યાએ મારે જસ્ટિફાય કરવું પડે અને કઈ જગ્યાએ સાધના માટે તો જસ્ટિફિકેશન ખોટું જ છે. રાઈટ? એટલે અંદર જે યાત્રા આપણે કરીએ છીએ ત્યાં જસ્ટિફિકેશનની સ્ટેજ પણ જગ્યા નથી, છતાં એની સાથે આપણે વ્યવહારમાં છીએ. હા હા હા. એટલે થોડું ટોપિંગ અપ કરી લેવું ત્યાં. એટલે આપણે પેરેન્ટ્સને કહી દઈએ કે તમારા માટે અમે ડૂબકી મારશું નર્મદામાં, તમારા કલ્યાણની માટે અમે નર્મદામાં ડૂબકી મારશું. પણ જસ્ટિફિકેશન જરા નાજુક વસ્તુ છે અને નોર્મલી આપણે જસ્ટિફાય નહીં કરીએ. આપણી જાતને કોઈ દિવસ સાચું ઠેરાવવાની જરૂર નથી. અચ્છા, હવે તે જસ્ટિફાય આપણે કરવું પડે તો એમાં આપણે એ જ જસ્ટિફિકેશન જે આપણને ખ્યાલ છે કે સાધનાની તો વિરુદ્ધ છે જસ્ટિફિકેશન, છતાંય આપણે કરવું પડે છે. એટલે એ જ જસ્ટિફિકેશનને આપણે સાધના કેવી રીતે બનાવશું? જોયું હા કે કંઈક મને ઇન્ડિકેશન લાઈફમાંથી આવ્યું. રાઈટ? સપોઝિંગ બોસ સાથે, કોને બોસનો એક્ઝામ્પલ આવ્યો? હા, હવે બોસ સાથે છે તો હવે તું કઈ રીતે? હા, એ ટોપિંગ અપ જ થયું ને. એ બરાબર છે. બોલ. હા મેડમ ને જસ્ટિફિકેશન તું આપવા નીકળ્યો?
ઓલવેઝ ટોપિંગ અપ કરી લેવું કે હા તમારી વાત સાચી છે, મને આમ મેચિંગ તો લાગતું નથી, તમે કહો કે કઈ શું આમાં સૂટ થાય. પછી ટોપિંગ અપ કરી લેવું એટલે મેડમ ખુશ થઈ જાય. તમને આમ થોડુંક સામે કહી દેવું કે તમારી બહુ સરસ છે બ્લાઉઝ સાથે. હા શું ન બોલાય લિપસ્ટિક સાથે કે જેની સાથે. ને એમ તો કહી શકીએ ને કે મેડમ આ તમને સારી તો બહુ સૂટ થાય છે, એટલું તો કહી શકીએ કે નહીં. હા તમારા પર્સનાલિટી સાથે મેચ થાય છે, ભલે મારું ટાઈ જેવું હોય. મેડમ ને આટલે તો આપણે કહી શકીએ કે નહીં. હા એ તો બરાબર, પણ આ હરેક શૃંગારનો શોખ જ હોય કહેવાનું કે તમારું સારીનું બહુ સારું તમે. હા હવે પણ લગભગ ફિમેલ્સમાં એટલી બુદ્ધિ ન હોય ટોન. નહીં વખાણ કરવાના, ઓલવેઝ વખાણ કરવું, અપ્રિશિએટ. પ્લેનમાં ગયા હોય તો એરોસ્ટેસ ના વખાણ કરવા, જ્યાં જાઓ ત્યાં વખાણ કરવું લોકો. રેસ્ટોરન્ટમાં જાઓ તો વેઇટ્રેસ આવે તો એના વખાણ કરવાના. એક આદત થઈ જાય અંદરથી વખાણ કરવાની. એક નેક આવી જાય. હા તો ના ના કોઈ દિવસ વખાણ તો કરવા જ જોઈએ. વોટ યુ આર પેઇંગ અ કોમ્પ્લિમેન્ટ ટુ અનધર. એટમોસ્ફિયર સારું થાય છે, એક પોઝિટિવ એટમોસ્ફિયર થાય છે, એક અંદરથી ઉલ્લાસ આવે, આનંદ આવે, એ વ્યક્તિને આનંદ આવે. એ તમને સર્વ કરવાની છે, 3-5 કલાકની ફ્લાઇટ છે, એ તમને સર્વ કરવાની છે, તો તમે હર વખતે તમારી આજુબાજુ નીકળશે, હસશે તમારી સામે. એ ખબર નથી. વખાણ કરવાના. યુ મસ્ટ ઓલવેઝ લર્ન ટુ અપ્રિશિએટ. ઓલવેઝ અપ્રિશિએટ. ઇવન પ્લેનમાં કેપ્ટન નીકળે ઓલો જે પાયલટ, હા તો એ ઇવન ઘણી વાર નીકળે આમ જોવા તો આમ કહેવાનું કે આમ ઇટ્સ અ વેરી કમ્ફર્ટેબલ ફ્લાઇટ કહેવાનું, વખાણ કરવાનું. એટલે એવું કઈ કે ખાલી એરોસ્ટેસ લોકોના વખાણ કરવાનું એક અંદર એક કલા આવડી. ઇટ ઓપન્સ અસ અપ. એક્સટર્નલ કન્સેપ્ટ. વખાણ કરવા. આપણે કેમ છોકરાઓને વખાણ કરીએ તો એ કામ વધારે કરે, એવી રીતે બાળક બુદ્ધિ બધાની અંદર હોય. ઇવન લિફ્ટમાં આપણે કોઈકની સાથે ઉપર જતા હોય તેવું તો વખાણ કરવાનું. આપણે નથી ઓળખતા એને, પણ એક રિલેશનશિપ બંધાઈ જાય, એક સંબંધ બંધાઈ જાય. 2 મિનિટ ઉપર લિફ્ટમાં ચડ્યા તો આમ એક સંબંધ બંધાઈ જાય આપણો. હા નેક. નેક. એને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. ઇન્વેસ્ટમેન્ટ ઓફ અટેન્શન. હા ઇન્વેસ્ટમેન્ટ ઓફ અટેન્શન કરું. એટલે એવી રીતે તું અહીંયા આવી છે.
ને હવેથી જયમીન વિલ સપોર્ટ ધ મેડમ. એટલે કોમ્પ્લિમેન્ટ કરવું પડે. હા, અને મેડમને તો ખાસ તારે કરવું પડે. હવે થોડુંક એને સ્પેસિંગ આપજે, રોજ કોમ્પ્લિમેન્ટ નહીં કરતો. આજે કરજે, 3-4 દિવસે કરજે, પછી ધીમે ધીમે 2 દિવસે કરજે. હા, એવી રીતે. હા, સ્પેસિંગ આપજે. હવે હા, એટલે જે આપણે બોલાવડાવવું હોય એની પાસે જ બોલો, આપણે નહીં ડિસિશન આપવાનું. મેડમ પાસે નાનું હા કરાવવું હોય તો એની પાસે જ કરાવી લેવાનું, જે આપણે સાચું લાગશે. એટલે એ તમારે જોવું પડે કઈ રીતે એ કરવું. તમારી વાત સાચી મેડમ, પણ જો આટલું આમ કરીએ તો આટલું નુકસાની નહીં જાય. એટલે પેલા એની સાથે ચાલવું પડે, પછી એને ફેરવવું પડે. એટલે તારા લગ્ન નથી થયા, જે આવે ડાયથામાં ગાંડી જ ગોતવી પડશે તારા માટે. હા, ખોટા નહીં. એટલે વખાણ ખોટા સાચાની સવાલ નથી. એ આપણું પણ વખાણ કરવામાં એટમોસ્ફિયર સારું થાય. પણ એ ડિસલાઇક છે ને, તને આ રેસીપી ન ગમ્યું, આપણું આખું જે લક્ષ્ય છે ટુ લાઇક વોટ ઇટ ડિસલાઇક્સ. નો, ઇફ યુ સી ધ ફંક્શન, કે કચરો કયો ફંક્શન, તો એમાં ડિસલાઇક ના આવે તમને. હું એક આઈસ્ક્રીમ ખાઉં છું તો એનું ખોખું ખાઈ જવું પડે સાથે. હા, તો એ કચરો જે છે એ એક ફંક્શન છે સોસાયટીનું, ને ઇટ ઇઝ પ્લેઇંગ અ રોલ ઇન સોસાયટી, કે એની લીધે મને આઈસ્ક્રીમ છે. આ સમજાય છે? એટલે હા, હા, એટલે એ આપણી દ્રષ્ટિ છે કે એક અહીંયા બહુ વાસ આવે છે. હા, ને એને લાઈક કરવાની જરૂર નથી. આપણી અંદર જે ડિસલાઈક છે એને ચેન્જ કરવાનું. એ કચરાને લાઈક એની જોડે લગ્ન નથી કરવાના કચરા સાથે. હા, પણ આપણી અંદર જે ડિસલાઈક ઉત્પન્ન થાય છે, હા, એને ચેન્જ કરવાનું. કે ભાઈ આ ભાગ છે, આ કચરો જે પડ્યો છે ને, હા, આટલા માણસો, લાખો માણસોને જ્યારે ભેગા રહેવાનું આવે છે ત્યારે કચરો થાય જ. અને સમટાઈમ્સ મ્યુનિસિપાલિટી ઉપાડી શકે, સમટાઈમ મ્યુનિસિપાલિટીમાં સ્ટ્રાઇક પડ્યું હોય તો કેવી રીતે ઉપાડે? હા, ખટારો બગડી ગયો હોય, લગભગ બગડેલો જ હોય, હા, ઉપાડી ન શકે ને. એટલે એનું ડિસલાઇક ન થવું જોઈએ. ઇટ ઇઝ અ ફેક્ટ ઓફ લાઈફ. ફેક્ટ છે. કદાચ એની કઈ ગહેરાઈમાં જાય તો થોડીક કદાચ સુગંધ લીધી હોય તો આપણને આગળ જતા ટીબી એ ન થતું હોય, ખબર નહીં મને. હા, પણ
ડિસલાઇકમાં શું થાય છે કે આપણું અંદરનું એક મુદ્રા થઈ જાય છે. એ મુદ્રા થઈ જાય છે એટલે એના કેમિકલ્સ આપણા બોડીમાં રેડાય છે, એની એસિડ આપણા બોડીમાં રેડાય, એક સ્ટેટ ઓફ માઇન્ડ થઈ જાય છે, એ ડિસલાઇકની હેબિટ થઈ જાય છે. પછી મમ્મીનું રેસીપી ખરા સેજ ઓલું હશે તો એ ડિસલાઇક આવશે. તે હજી હતા તો એ ખાવા બેસે એટલે એના વાઈફના જેવું બન્યું હોય એનું વખાણ જ કરે. હા, વખાણ જ કરે, એકદમ વખાણ કરે ખાવાના. હા, yeah, but it is enlightening, it is uplifting. So genuine, not genuine is a part of the ego. But to uplift life, to bring happiness in life is dissolving the ego. એની માટે શું ફરક પડે છે જેન્યુઇન કે નોટ જેન્યુઇન? વી ડોન્ટ નો. તો આમ થોડું મમ્મીનું વખાણ કરવાનું. ખાવાનું બહુ રેસીપી બહુ સારી હતી. કેમ? હા, એ સોસાયટીની એક જરૂરિયાત છે કચરો, બાય પ્રોડક્ટ છે. આટલા માણસો ભેગા રહે એનું બાય પ્રોડક્ટ. એક ફેક્ટ તરીકે લઈ લેવાનું, સમજાય? પણ એનો ઇનકાર આપણે કરશું તો એનાથી કઈ વળવાનું નથી, આપણી જ અંદરની સ્થિતિ બગડે છે. પણ એક લાઈફની એક જોય છે ઇફ યુ લર્ન ટુ પે કોમ્પ્લિમેન્ટ્સ. એક રિલેશનશિપ બંધાય, એનર્જીની આપલે થાય, ફ્લો થાય, તમે અને બહુ આનંદ આવે. બીજાને દુઃખ થાય એવું સાચું બોલવાનું કોઈ મિનિંગ જ નથી. એટમોસ્ફિયરમાં ટેન્શન આવી જાય એવું સાચું બોલીએ તો એ સાચું સાચું નથી. એટમોસ્ફિયર હળવું થાય, હા, લોકોની અંદર પ્રેમ મળે એની માટે ખોટું બોલવું પડે તો શું ફરક પડે છે? એ ખોટું સાચું કરતા વધારે ઇમ્પોર્ટન્ટ છે. હમ હા, હા, એફર્ટ કરવી પડે, એફર્ટ કરવી પડે, કોન્શિયસ એફર્ટ કરવી પડે, કરવી પડે. એ બ્લોક થઈ જ ગયું, ઈગો બ્લોક થઈ કે ભાઈ હું તો સાચું જ બોલું છું, ખોટું બોલતો જ નથી. છે ને જગજીત સિંહ કે સચ મુंह से निकल जाता है कोशिश नहीं करता. ગમવાનો આનંદ આવે ને તો પછી શું? જો બધી સિચ્યુએશનમાં ગમે તો આપણે જીવનનો આનંદ લૂંટતા થઈ ગયા ને. જીવનનો આનંદ રસ એને કહેવાય ને. હા, જીવનનો આનંદ લૂંટતા થઈ ગયા ને બધી. એને
કહેવાનું કે કદાચ તને નહીં ગમતું હોય, તને શું વાંધો આવે છે એમ નહીં કહેતી, મને ભાવે છે એટલે હું ખાઉં છું. તારું વોશ બેસન કે મેડમ નું વોશ બેસન? હા, આ તો સારું છે, વોશ બેસિનમાં પડી જાય છે. મારાથી તો ઘણી બધી ભૂલો થઈ જતી હોય છે. હવે ક્યાં પડે છે, ક્યાં કોઈને કહેવા જાઉં. હું ઘણી વાર શેવિંગ ક્રીમ ખોલવા જાઉં તો ઢાંકણું ક્યાંક પડે. હવે કોને કેવું કે આપણે ક્યાંથી કાઢી પાછું મૂકવું? એમાં ઇરિટેશન શું? ઇરિટેશન હવે એ ચાર્લી ચેપ્લિને મૂવીમાં કર્યું હોય તો કેવો હશે તું? તો બસ ગમે એ હોય કાઢી લે, બસ શું છે, કાઢી લે. હા, તને ઇરિટેશન આવે વોશ બેઝિનની? એમાં શું આટલું જ હોય ને કે અંદર છેક પડી ગયો? આને તો ફોબિયા કહેવાય. તારે રોજ પાડવું કઈ? જે લોકો બોર્ડિંગ સ્કૂલમાં ભણ્યા હોય ને એ પછી શીખી જાય, વાળ કાઢીને પછી જમવા બેસી જાય. હા, હા, હા. ઘરે મોટા થયા હોય, બોર્ડિંગ સ્કૂલમાં હોય તો હવે અત્યારે ખાવાનું છે, ખાવું હોય તો ખાઈ લે, બાકી ભૂખો રહે. હવે હા, ખાઈ લેજે. તારે એક્સપેરિમેન્ટ કરી લેવું. તારે અઠવાડિયું 10 દિવસ જેવું ક્યાંય અને કહી દેવાનું કે ભાઈ આટલું દાલ ને આટલું ભાત મેં ફ્રીજમાં મૂક્યું છે, રોજ એક ચમચી આમાંથી કાઢજે, રોજ એક ચમચી આમાંથી કાઢજે ને ખાઈ લેજે. રસોઈ કોણ બનાવે? એ નથી બનાવતો તો એને મોકલ ને કુકિંગ ક્લાસમાં. હા, હા, એ જવા જેવું છે કુકિંગ ક્લાસમાં. હા, પણ તું કુકિંગ ક્લાસમાં જા ને. હા, હા, ખબર નહીં, કંઈક નવી કલા તું શીખી જાય તો તારી લાઈન આખી બદલાઈ જાય. આપણે ક્યાં પરસ્યુએશન પર હતા? હા, બાર્ગેનિંગ. હા, એટલે આ બે વસ્તુ, પેઇંગ કોમ્પ્લિમેન્ટ્સ અને બાર્ગેનિંગ. એકચ્યુઅલી મને વર્ષોથી બાર્ગેનિંગ હતું. ઇવન રામદુલારે બાપુ બહુ બાર્ગેનિંગ કરે, અતિશય બાર્ગેનિંગ કરે. પછી ખ્યાલ આવ્યો કે એ આ એક જીવનનો આનંદ જ લૂંટે છે. એટલે વસ્તુ લેવા જાઉં ત્યાં બાર્ગેનિંગ ન કરું, પણ આમ ક્યાંક રખડવા નીકળી પડ્યો હોય ને ન લેવું હોય ત્યાં બાર્ગેનિંગ કરવા બેસી જાઉં એની સાથે.
મિકેનિકલ થઈ જાય છે. હા, પણ તે ઓલો બોલમાં પ્રેક્ટિસ કર્યું હોય તો તું કરી શકે ને એની સાથે. તે પ્રેક્ટિસ જ નથી કર્યું. હા, પણ એ આપણે જડતાથી કરીએ ને એ એનું ઓલું નહીં આવે, પણ તું એક કલાથી કર એ લોકો સાથે. બાર્ગેનિંગ એ કરે, આપણે કરીએ. અને ઓલ ઓવર ધ વર્લ્ડ જે મોટા મોટા ડીલ્સ થાય પાકિસ્તાન ને ઇન્ડિયાની વચ્ચે, હા, કે અત્યારે આ યુરોનું ચાલે છે તો કેટલું બાર્ગેનિંગ થયું. ગઈકાલે સેટલમેન્ટ થયું ને, કેટલું બાર્ગેનિંગ થયું. એમાં તો એ લોકો બેસે ટેબલ ઉપર બાર્ગેનિંગ કરવા માટે તો છેલ્લે તો મારપીટ સુધી આવી જાય. એ લોકો બાર્ગેનિંગ કરવા માટે એ જોવા જેવું છે. એ લોકો જે બાર્ગેનિંગ કરે. ઇન્ટેલેક્ચુઅલ અને યુઝ ઓફ ધ ઇમોશનલ. સામેના ઇમોશનલ ની અંદર તમને તીર કેમ મારવું, અને જ્યાં બાર્ગેનિંગ નથી થયું ત્યાં બહુ ચૂકવવું પડે છે. બહુ ચૂકવવું પડે છે. આમ જોઈએ તો ઇન્દિરા ગાંધીને બાર્ગેનિંગ કરતા નતું આવડતું. ભૂત તો એક્સપર્ટ હતો બાર્ગેનિંગ કરવામાં. હવે બે જણા મળ્યા, પાકિસ્તાનનું યુદ્ધ પૂરું થયું 71 ની અંદર, સિમલામાં બે જણા મળ્યા. હવે આપણને બાર્ગેનિંગ કરતા ન આવડતું હોય તો આપણી બદલે આપણે કોઈકને મૂકીએ બાર્ગેનિંગ કરવામાં, જે હોશિયાર હોય ખેંચાતાણીની અંદર. અને જે સ્ટેક્સ હતા ટેબલની ઉપર, જે માલ મિલકત હતું એ બહુ મોટું હતું. છેલ્લે આપણે હારીને જ આવ્યા. એ લઈ ગયા હતી. અને એ સિંધ નો હતો, સિંધી લોહી હતી અંદર. બાર્ગેનિંગ કરતા આવડે. બાર્ગેનિંગ પાવર. એટલે એક એક જગ્યાએ તમે આમ જયારે પોલિટિક્સને તમે સ્ટડી કરશો ને, તો હરેક જે ડીલ્સ ને પેક્સ થાય છે ને એની અંદર ખૂબ બાર્ગેનિંગ જાય છે. અને એ મહિનાઓ પહેલા ચાલુ થઈ ગયું હોય. એના બધા બીજ વાવતા જાય કે મારે ટેબલ ઉપર આ વસ્તુ એની પાસે માંગવી છે, તો એની પહેલેથી હું આ બીજ વાવતો જાઉં. એને દૂરદ્રષ્ટિ કહેવાય. સમજાય છે? એટલે એની માટે વિદુર, વિદુર એટલે સ્ટ્રીટ ઇન્ટેલિજન્સ. એની માટે એ વિદુરની શક્તિ જોઈએ. મહાભારતમાં એને તરત જ ખબર કે આ જ રસ્તો લેવાનો છે. એટલે આપણી અંદર એ ઇન્ટેલિજન્સ પડેલી છે. આપણે મોલમાં જઈએ અને બાર્ગેનિંગ કરીએ ને એટલે એ ઇન્ટેલિજન્સ આપણી અંદર ખુલી જાય, જે અત્યારે છુપાયેલું છે. એક અંદરની નવી જ એક ઇન્ટેલિજન્સ ખુલે. હવે ગઈકાલે જ કોઈક ના મને કહેતો હતો આ બધા કોલેજમાં ભણીને આવ્યા ને, પણ પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ પણ એ સ્ટ્રીટ ઇન્ટેલિજન્સ હોય ને, તો એ જે આપણે ભણીને આવ્યા એને પ્રેક્ટિકલમાં કેમ મૂકવું? સ્ટ્રીટ ઇન્ટેલિજન્સ શું કહે, કોઠા સૂચ. એ બાર્ગેનિંગ થી ખૂબ વધે તમારી કોઠા. મને ઘણી મજા આવે આ બધી મોટી ડીલ્સ થાય ને, હું સ્ટડી કરું કે કોને શું મૂક્યું પેલા દલ્લામાં, પછી બીજાને શું મૂક્યું, પછી શું ખેંચાતાણી થઈ બેઉની વચ્ચે. સ્ટડી કરું કે આમાં કોણ જીતી ગયું, કોણ કોની ઉપર હાવી થઈ ગયો.
એ અમાઉન્ટ નક્કી કરી અને બેઉને કેમ મનાવા, એ તારી અંદર સૂઝ હોવી જોઈએ ને. સૂઝ હોવી જોઈએ. ભાઈ તમે ભલે આટલા વધારે આપશો પણ તમે વિચારો તો ખરી કે આટલું વધશે તો એ તો તમને એમને મળી જશે ને. એ જે એક આમ નોર્મલ લોકો વાત કરતા હોય તો આપણે એનામાંથી સેન્ટેન્સીસ પકડી લઈએ, ભલે આપણને કઈ ના આવડતું હોય, ખાલી લોકોને ઓબ્ઝર્વ કરીએ તો એમાંથી આપણે પકડતા જાય વસ્તુ. આ તો નાનું છોકરું બની જવાનું જેને કઈ ના આવડતું હોય. આપણે એમ નહીં કરો કે હું બહુ મોટો છું ને, તમે હોશિયાર છો, હું નાનો છોકરો, બાકી બધા નાના છોકરા જ છે ને. હમણાં જો હવે બધી ગવર્મેન્ટ તકલીફમાં છે, આ છે, હવે બધા નાના છોકરા બની જશે. કોને કઈ ટિકિટ મળે જ ને આ મળે, તું જોજે બધી રમત જોવાની મજા આવશે કઈ રીતે દાવ પેચ. અને જે લોકોને અત્યારથી ખ્યાલ છે કે ઇલેક્શન આવવાનું છે એ અત્યારથી એના બીજ, એને ખબર છે કે ત્યારે દાવ પેચ રમવાનું છે તો અત્યારથી એનું ઇન્વેસ્ટમેન્ટ કરતો જાય છે. એ કઈ જગ્યાએ એનું ઇન્વેસ્ટમેન્ટ કરવું તે, એટલે એને ખબર જ હોય કે તે વખતે બસ આટલું જ મારે ગલ્લામાં મૂકવું એટલે મને ટિકિટ મળી જશે. સ્ટ્રીટ ઇન્ટેલિજન્સ. હા હા, એ એલઆઈસી વાળા બહુ હોશિયાર હોય. તમને ગમે તે મૃત્યુનો ભય કરાવીને શીશામાં ઉતારી જ દે. હમણાં એક એલઆઈસી વાળો રામદુલારે બાપુ પાસે આવતો, ઈ આવે એટલે દંડવત પ્રણામ કરી લે સીધો સીધો. એક આપણી અંદર અમુક શક્તિઓ છુપાયેલી છે અને એ શક્તિઓને ખોલવા માટે અમુક ટેકનિક છે, એમાં બાર્ગેનિંગ એક ટેકનિક છે. એટલે ભલે આપણે લાઈફમાં નક્કી કરીએ કે ભગવાન જે નક્કી કરે આપણે ક્યાંય બાર્ગેનિંગ ન કરીએ તરત જ, પણ બાર્ગેનિંગની મજા તો લઈએ આપણે ગમે ત્યાં, જેમ રામદુલારે બાપુ લેતા. એ અંદરની એક સૂઝ ખુલે છે. એ નાટક કરવામાં શું વાંધો છે? એક જગ્યાએ લખેલું હોય ફેર પ્રાઇસ શોપ, ફેર પ્રાઇસ, એટલે એને એક આપણે દડો ફેંકી દેવાનો કે તમારું અનફેર સિવાય કઈ છે જ નહીં. ભલે ને આપણે ગુસ્સો કરીને નીકળી ગયા પણ એક મજા આવે આપણને. હા, ઘણી જગ્યાએ લખેલું ભાઈ બાર્ગેનિંગ ઇઝ નોટ અલાઉડ. ત્યાં તો ખાસ જાઓ. એને પૂછું કે ભાઈ તમે આ બોર્ડ મૂક્યું છે, અમને કેમ ખબર પડે કે અમને આ વસ્તુ રાઈટ પ્રાઇસે અમે લઈએ છીએ? તમે કંઈક અમને કઈ જાતની તમે પ્રોફિટ લ્યો છો, શું લ્યો છો, કંઈક સમજાવો. કેટલામાં આ કપડું આવ્યું, પછી એની ઉપર તમે સિલાઈ કેટલી આપી, પૂછવામાં શું જાય છે? સાઈડ ઇફેક્ટ આપણે લાઈફમાં બાર્ગેનિંગ નહીં કરો, આપણી વસ્તુ લેવા જાય ત્યાં નહીં કરો. હા ના, મિકેનિકલ નહીં, એક ઇન્ટેલિજન્સ અંદરથી ખુલે. ફોરસાઇટ ખુલશે, દૂરદ્રષ્ટિ ખુલશે. આજે હું જ્યારે જોઉં છું આજના બાળકોને જે આટલું બધું ભણે છે, કોઈનામાં ફોરસાઇટ નથી. અને જ્યારે મારા ગ્રેન્ડફાધર્સ ને બધા આપણા જે દાદાઓ, હું જોઉં છું કે એ લોકોમાં એક ભણેલા નતા પણ દૂરદ્રષ્ટિ હતી એ લોકોમાં. આ વસ્તુ કરવાથી દૂરદ્રષ્ટિ ખુલશે, ઈગો ડિઝોલ્વ થશે. હું જ્યારે મારા ફાધરના અમુક વાક્ય આજે પણ યાદ કરું તો મારા કેટલા 34 વર્ષ થયા, પણ નાનપણથી અત્યારે અમુક એનામાં એવી દૂરદ્રષ્ટિ કે આ વસ્તુ માટે આ થવાનું જ છે 40 વર્ષ પછી. આ બીજ અત્યારે વવાઈ ગયું. એ જે દિવસ લાલ બહાદુર શાસ્ત્રીએ હાજીપીર પાસ આપી દીધું ટેશકંટમાં પાકિસ્તાનને,
બીજે દિવસ મારા ફાધરે કીધું કે આ દેશ હવે આનું બહુ મોટું ચૂકવવાનું છે. અને એ જ પાસમાંથી લગભગ બધા ટેરરિસ્ટો આવ્યા. ક્યારે 30 વર્ષ એ તો ગયા, મારા ફાધર તો ઉપર ચાલ્યા ગયા. પણ એનામાં એક આમ દ્રષ્ટિ હતી. હવે આજના જ્યારે હું જોઉં છું, ભણેલા ગણેલા ખૂબ છે, પણ હું આજે આ ગુસ્સો કરું છું, પણ એ ગુસ્સો 20 વર્ષ પછી મને શું આપવાનું છે કોઈ મને આમાંથી કહી શકે એમ નથી. તું કહી શકે છે? બસ આટલી જ વાત છે કે આ એક ડગલું હું ભરું છું, તો એ ભરવા પછી 20 વર્ષ પછી મળવા કઈ રૂપમાં આવવાનું છે, કઈ રીતે આવવાનું છે. કારણ કે એ જે શક્તિ માઇન્ડની અંદર છુપાયેલી છે એ કોઈએ જગાડવાની કોશિશ જ નથી કરી. હા, શું જ જોઈએ, શું જ કે આ ભાઈ અત્યારે આ હું બીજ વાવું છું, પણ એ બીજમાંથી કઈ જાતનું ઝાડ ઉગવવાનું છે? એ છાંયો આપવાનું છે, એ કાંટા આપવાનું છે, એ કડવું ફળ આપવાનું છે, એ મીઠું ફળ આપવાનું છે, એ શું એમાં ઉગવાનું છે? એ એક સૂઝ છે, એક દ્રષ્ટિ છે, અને એ શક્તિ બધાની અંદર પડેલી છે, પણ ટુ મચ એજ્યુકેશનના કારણે એ ખલાસ થઈ ગઈ છે. ને તો આપણે કરીએ ને એવું કરીએ કે આવતીકાલે એ ઝાડ સારું ઉગે, છાંયો આપે, ફળ આપે બધાને, એમાં ફળ મીઠા હોય, રસભર હોય, એવું કરીએ આપણે. જ્યારે આપણે 72માં સિમલા સમિટમાં બે વસ્તુ હતી આપણી પાસે. એક બાજુ 90,000 કેદીઓ હતા અને એક બાજુ આટલી બધી જમીન આપણે કબજે કરી લીધેલું પાકિસ્તાન. હવે એક રાખવાનું હતું ને એક આપવાનું હતું. જમીન રાખવાની હતી અને કેદીઓ આપી દેવાના હતા. ઇન્દિરાએ શું કર્યું? કેદીઓ રાખ્યા ને હવે કેદીઓ રાખ્યા, 90,000 લોકોને રોજ ખાવા પીવાનો, એની બધી પત્નીઓ બધી ત્યાં એ ઇન્ટરનેશનલ ઓહા કરે આખી દુનિયા કે ભાઈ આ તમે લોકોને હાચવીને હું કરીને બેઠા છે. હવે એને દેખાયું નહીં એટલું આમ સમ દેખાય. અને જે જમીન મિલકત આપણા હાથમાં આવ્યું હતું આપી દીધું.